કોંગ્રેસના મિત્રને મારે કહેવું છે, બંજર જમીન કચ્છની એ ઉદ્યોગ ગૃહને આપી છે રાજ્યની સરકારે અને ભારત સરકારે પ્રેર્યા છે કે તમે આવો ઉદ્યોગ કરો, કરોડો ને ખરબો રૂપિયા નાખ્યા છે અને એમના કારણે ફોરવર્ડ અને બેકવર્ડ ઇન્ટિગ્રેશન અને આખા એરિયાનો વિકાસ એ થવાનો છે, રોજગારીની તકો ઊભી થવાની છે, સોશિયો ઇકોનોમી ડેવલપમેન્ટ એ સમગ્ર વિસ્તારમાં થવાનું છે અને એમનો ફાયદો એ રાજ્યને મળવાનો છે। કચ્છમાં વેસ્ટલેન્ડ છે એ આપીને મેં કહ્યું એમ 15 થી 18 રૂપિયા આપણે વીજળી ખરીદતા સોલારની આજે 2.75 લઈએ છીએ। રાજ્યની જનતાના હિતમાં આ પ્રકારના નિર્ણયો થઈ રહ્યા છે અને આપણે જ્યારે ગ્લોબલ સપ્લાય માટે ભારત બની રહ્યું છે ત્યારે ગ્રીન હાઇડ્રોજન માટે દુનિયા આખી એમની પાછળ છે ત્યારે ગુજરાત સરકારે ખૂબ આગોતરું રીતે એમનું પ્લાનિંગ કર્યું છે। હું કોંગ્રેસને પૂછવા માગું છું, સોલાર, રૂફટોપ પેનલ, ગ્રીન હાઇડ્રોજન તમારી આખી પેઢીના ઇતિહાસમાં કોંગ્રેસમાં નામ પણ ખબર નહોતા, પ્લાનિંગ પણ નહોતું। આ પ્રકારે અલગ અલગ પ્રકારે વીજ ઉત્પાદન વધારીને રાજ્યની જનતાને સસ્તી વીજળી મળે, ગુણવત્તાયુક્ત વીજળી મળે, નિયમિત વીજળી મળે, ખેડૂતોની પણ ચિંતા કરી છે। એનું આખું પ્લાનિંગ એ રાજ્યની સરકારે કર્યું છે। આર્થિક બાબતોની પણ કેટલીક વાતો કરી છે, મારે આપની સમક્ષ જણાવવું છે। કોઈ પણ રાજ્ય માટે એડમિનિસ્ટ્રેશનનો જે ખર્ચ હોય છે, જે પગાર પંચ 7મો પગાર પંચ ચાલે છે એ પ્રમાણે એડમિનિસ્ટ્રેશન પણ એટલું જ જરૂરી છે। તો એડમિનિસ્ટ્રેશનમાં વહીવટ કરનાર જે એનો અધિકાર છે એ પણ આપવો જરૂરી હોય છે। ત્યારે રાજ્યની સરકાર એ સરસ રીતે કામ કરે છે, નાણાકીય શિસ્ત જાળવી રહી છે। નાણાકીય વર્ષ 24-25 માટે 3,32,465 કરોડનું અંદાજપત્રનું કદ હતું। 23-24માં સુધારેલા અંદાજ મુજબ અતીત બાકી રકમ એ 3,77,962 કરોડ છે। મને જણાવતા આનંદ થાય છે કે ઉક્ત જાહેર દેવાની બાકી રકમ રાજ્યની સ્થાપના, પુનઃ એકવાર કહું છું કોંગ્રેસના મિત્રોને, રાજ્યની સ્થાપના થયા બાદ રાજ્યમાં લેવામાં આવેલ તથા પરત ચૂકવવામાં આવેલ દેવાની રકમ બાદ માર્ચ 2024ના અંતે, એટલે એમણે જે દેવા કર્યા છે, ઓવરડ્રાફ્ટ અંબાજીમાંથી લેવો પડ્યો હતો, આ પ્રકારની નાણાકીય અશિસ્ત એ ગુજરાતમાં કોંગ્રેસના વખતે થઈ હતી। એમણે રાજ્યની ભાજપની સરકારને સલાહ દેવાની જરૂર નથી। 2024ના અંતે બાકી રહેતી રકમ છે, એટલે કે જાહેર દેવાની રકમ એ માત્ર 1 વર્ષમાં ઊભી કરવામાં આવેલ નથી, રાજ્યની સ્થાપના બાદ વર્ષ લેવામાં આવેલ જાહેર દેવાની રકમ છે। જાહેર દેવું એ કોઈપણ સરકારને સંસ્થા માટે નાણાકીય સંસાધનનું માન્ય અને સ્વીકાર્ય સ્ત્રોત છે। મેં અગાઉ પણ કહ્યું છે, સરકાર રાજ્ય અને તેના નાગરિકોની લાભદાયી વિકાસ માટે મૂડી ખર્ચ કરવા માંગતી હોય અને વિકાસની ગતિને વધુ વેગવંતી બનાવવા માંગતી હોય તો જેમ ગુજરાત વિકાસને હરણફાળ પડ્યું છે એ જરૂરી હોય છે। સરકારે મહેસૂલી આવક ઉપરાંત દેવાની આવક પણ ઊભી કરવી જરૂરી બને છે। હા, દેવાકી જવાબદારીઓ મર્યાદિત રહે એના માટે રાજ્યની સરકાર એ ચિંતિત છે, એનું પ્લાનિંગ કર્યું છે, એ સીમિત રહે, નાણાકીય શિસ્ત સીમિત રહે એમના માટેની વ્યવસ્થા કરી છે। આપણું રાજ્ય 27.1% દેવું કરી શકે, આ જોગવાઈઓ છે। પણ મને જણાવતા આનંદ થાય કે રાજ્યમાં જાહેર દેવાના પ્રમાણમાં ઉત્તરોત્તર ઘટાડો રાજ્યની સરકારે કર્યો છે અને નાણાકીય વર્ષ 23-24ના સુધારેલા અંદાજોમાં 15.34% તેમજ નાણાકીય વર્ષ 24-25ના અંદાજોમાં 15.27% સૂચવવામાં આવે છે, એટલે માત્ર 15% દેણું। સાથે સાથે મારે કોંગ્રેસને પૂછવું છે, આપણા પણ રાજ્યો છે, પંજાબે ઇન્ડી ગઠબંધન કરીને જે નીકળેલી કોંગ્રેસ છે, નરેન્દ્રભાઈ મોદીને માત કરી શકે એમ નથી, દેશની જનતા સાથે છે, ત્યારે એ ઇન્ડી ગઠબંધનનો એક ભાગ પંજાબ, કોંગ્રેસના સાથી પક્ષ એમની સરકાર પંજાબ 39% દેવું કર્યું છે, જે નાણાકીય અશિસ્ત છે, ના પાડે છે વિભાગ। વેસ્ટ બંગાળ ઇન્ડી ગઠબંધનનો એક ભાગ 33% દેવું કર્યું છે, કોંગ્રેસ એમનો જવાબ આપે। હિમાચલ પોતાનું રાજ્ય છે, 30% દેવું કર્યું છે, કોંગ્રેસ જવાબ આપે। આંધ્રપ્રદેશ ઇન્ડી ગઠબંધન એ કહેવાતું ઇન્ડી ગઠબંધન એ બેહાલ થવાનું છે, એ રાજ્યો દેવામાં ફૂંકાઈ જવાના છે, એમાં 26.9%। રાજસ્થાન એમની સરકાર રહી છે, એમાં પણ 29.9% દેવા કર્યા છે। આ આંકડાઓ મારા નથી, કેન્દ્ર સરકારના પ્રસારિત થયેલા આંકડાઓ છે। એવા વખતે કોંગ્રેસ
આ પ્રકારે રાજ્યની સરકાર ઉપર નાણાકીય શિસ્ત પ્રમાણે ચાલતી સરકાર, વિકાસ કરતી સરકાર, જરૂર પૂરતું દેવું કરીને ભરપાઈ કરવાની વ્યવસ્થા કરતી સરકારને કહેવા માગે છે ત્યારે કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધનના આંકડામાં આપ્યા છે. હું ઈચ્છું છું કે અમારા સિનિયર સાથી કોંગ્રેસના આમનો જવાબ આપવા આવે. રાજ્યની સરકાર એ ગુજરાતના હિતમાં, વિકાસમાં ક્યારેય કોઈ કચાશ રાખી નથી, રાખવાના નથી. આ વિકાસ અવિરતપણે ચાલવાનો છે, પણ એની નાણાકીય શિસ્ત પણ આગામી દિવસોમાં નવી પેઢીને ભોગવવી ન પડે એની પણ વ્યવસ્થા એ ભૂપેન્દ્રભાઈ અને નાણામંત્રી, ઉર્જા મંત્રીશ્રીએ, અમારા નાણામંત્રી શ્રી કનુભાઈ કરી છે. એટલે કોંગ્રેસના દેખાવાના અને ચાહવાના અલગ છે. અહીંયા આવીને માત્ર મીડિયામાં વાતો કરવી, લોકોમાં ભાષણો કરવા, રાજ્યની જનતા એમને સ્વીકારતી નથી. 26માંથી 26 પુનઃ એકવાર એ બનવાની છે ત્યારે માત્ર આ પ્રકારના ગતકડાઓ જનતાની સમક્ષ મૂકે છે, પણ જનતાએ ક્યારેય સ્વીકાર્યા નથી. અને એ પુનઃ એકવાર ધોબી પછડાટ ખાવાના છે. 26માંથી 26 ભાજપ જીતવાનું છે. કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની સરકાર એ પુનઃ એકવાર બનવાની છે. દેશ અને રાજ્યનો વિકાસ નહીં જોઈ શકનાર કોંગ્રેસ એ વિકાસ વિરોધી છે. આ પ્રકારના ઉદ્યોગો ન આવે એટલે વિરોધ કરે, વિકાસ થાય તો રાજ્યની જનતા ભાજપની સાથે રહે. એ પ્રકારે ઉદ્યોગોનો, કર્મચારીઓને મળતા પગારો, પેન્શનો, એમનો વિરોધ, માત્ર વિરોધ કરીને જનતા ક્યારેય એમની સાથે રહેશે નહીં. સકારાત્મક બાબતો માટે રાજ્યની સરકાર હંમેશા ખુલ્લા મને છે. કોંગ્રેસની પાસે ઈચ્છું છું કે મેં જે વાતો કરી છે એનો જવાબ પણ કોંગ્રેસ જ્યારે કહીને ગઈ છે ત્યારે અહીંયા આપણી સમક્ષ, જનતા સમક્ષ મૂકે એવી મારી એમને પણ અપીલને લાગણી છે. સિનિયર કોંગ્રેસના સાથીએ કરી છે. મારે એમાં જણાવવું છે, રાજ્યમાં વિન્ડમાં નંબર 1 એ ગુજરાત છે, સોલારમાં નંબર 2 છે, સોલાર રૂફટોપમાં ગુજરાતને નંબર 1 છે. મારો કહેવાનો મતલબ છે કે આગામી સમયની અંદર જ્યારે અલગ અલગ પ્રકારે સમગ્ર વિશ્વ એ આ પ્રકારના વીજના ઉત્પાદન માટે આગળ વધી રહ્યું છે, ગુજરાત એમાં લીડ લઈ રહ્યું છે, ભારત એમાં લીડ લઈ રહ્યું છે. જીએમડીસીની માઇન્સ પણ હમણાં માની મંત્રીશ્રીએ જાહેરાત કરી છે કે 4400 મેગાવોટ એમાં ઉત્પાદન કરવા જઈ રહ્યા છે. માઇન્સ લીધી છે, એમાં 1250 લિગ્નાઇટ બેઝ વીજ ઉત્પાદન એનું પણ વિધાનસભામાં ઉર્જા મંત્રી જાહેરાત કરી છે. એનટીપીસી, એનએચપીસી, ડીબીસી, કોલ ઇન્ડિયા જેટલા પણ પ્લાન્ટ આવેલા છે એમની સાથે ગુજરાત સરકારે ટાઈપ કરીને આગોતરું આયોજન 30-40 સુધીનું ભવિષ્યની વીજ માંગને પહોંચી રહેવા માટે થઈને એ પ્લાનિંગ કરીને ટાઈપ કર્યું છે. વિન્ડ અને સોલારમાં 12,000 મેગાવોટ આ વર્ષે ટાઈપ થયું છે, જે ભારતનું સર્વશ્રેષ્ઠ છે. વર્ષમાં સૌથી મોટું ઉત્પાદન રિન્યુઅલ એનર્જી માટે એ રાજ્યની, ગુજરાતની સરકાર ભૂપેન્દ્રભાઈની, આપણા ઉર્જા મંત્રી આદરણીય કનુભાઈ દેસાઈ દ્વારા થયું છે. ત્યારે આગામી સમયની અંદર એ વ્યવસ્થાઓ વાઇબ્રન્ટમાં રિન્યુએબલ પોલિસી 5.5 લાખ આશરે, એટલે 5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ એ રિન્યુએબલમાં, વાઇબ્રન્ટમાં થયું છે. ખૂબ મોટી સિદ્ધિ ગુજરાતે એ બારામાં હાંસલ કરી છે. કાંકરાપાર પીએમ સાહેબે અણુમથકનું ઉદ્ઘાટન હમણાં જ કર્યું છે. રાજ્યની સરકાર એ પ્રજા માટે એમાંથી પણ કેવી રીતે લાભ મળી રહે એનો પ્રયાસ કર્યો છે. 473 મેગાવોટ એ ન્યુક્લિયર પાવરમાંથી પણ આપણને મળવાની છે. બીજા પ્લાન્ટ અલગ અલગ રાજ્યમાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કેન્દ્ર સરકાર નાખી રહી છે. રાજ્યની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકારે પણ 1050 મેગાવોટ માટે ટાઈપ કરી ચૂકી છે. આગામી દિવસોમાં આ માંગને પહોંચી રહેવા માટે રાજ્યની સરકાર એ ખૂબ પ્રયત્નશીલ છે. અલગ અલગ પ્રકારે અલગ અલગ રાજ્યોમાં એ ભારત સરકાર પ્રાઇવેટ સરકારી પાવર એક્સચેન્જમાં સસ્તી મળે ત્યારે એ આપણે લઈએ છીએ. રિન્યુએબલ એનર્જી એ ખૂબ મોટો સોર્સ ઊભો થયો છે. વિન્ડ અને સોલાર એમાંથી આપણે સરપ્લસ થયા છે. એક વખતનો સમય હતો કે 15 રૂપિયા આપણે આ વીજળી ખરીદતા હતા, આજે માત્ર 3.25 રૂપિયે. એનો અર્થ એ કે રાજ્યની સરકાર કેટલી સસ્તી વીજળી લાવી રહી છે ને બાકીના બધા ધારાધોરણ અને જે નિયમો છે એ નિયમો પ્રમાણે એ વીજળી ખરીદી એ થતી હોય છે. પણ મને કહેતા આનંદ થાય છે કે જ્યારે પણ વીજળીની ડિમાન્ડ એ વધતી હોય છે
7700માંથી આજે 24,000 મેગાવોટની જરૂરિયાત એ ગુજરાતની જનતાને છે. જનતાને ક્યારેય લોડ શેડિંગ આપ્યું નથી. કોંગ્રેસના રાજ્યમાં લોડ શેડિંગ આજે પણ 4-4 કલાક આપે છે, મોંઘી વીજળી વેચી દે છે, એ પ્રકારે એની અર્થવ્યવસ્થાઓ કરી રહ્યા છે. અને મારે કોંગ્રેસને પૂછવું છે કે આપણું પણ રાજસ્થાન રાજ્ય હતું, કેટલું લોડ શેડિંગ આપ્યું, કેટલી ઊંચા ભાવની વીજળી વેચીને લોકોને હેરાન કર્યા. રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકારે પ્લાનિંગ સાથે લોડ શેડિંગ આપ્યા વગર, વીજ કાપ વગર અવિરતપણે વીજળી આપવાનો પ્રયાસ એ થયો છે. મારા રાજ્યની જનતાને જણાવતા આનંદ થાય છે કે આપણે સરપ્લસ થયા છે. આ ડબલ એન્જિન સરકારના કારણે એનટીપીસીને બીજા રાજ્યમાં પાવર સરેન્ડર કરતા હોય છે. એનો લાભ પણ માનની મોદી સાહેબ અને આપણા અમિતભાઈ શાહના કારણે ગુજરાત રાજ્યને જરૂર હતી તેને આપણે લઈ લીધી છે. અને એમના કારણે રાજ્યને તકલીફ ન પડે, રાજ્યના વિકાસને તકલીફ ન પડે, ઉદ્યોગોને તકલીફ ન પડે, નાના મોટા વેપારીઓને તકલીફ ન પડે, ખેડૂતોને તકલીફ ન પડે, એના માટેની રાજ્યની સરકારે એક આગોતરા આયોજન સાથે આ પ્રકારનું કામ કર્યું છે. એટલે હું રાજ્યની સરકારને વિશેષ અભિનંદન આપું છું.